હેલો સ્ટુડન્ટ્સ. સો લાસ્ટ ટાઈમ આપણે અંતર્ગોળ અરીસાની વ્યાખ્યાઓ જોઈ હતી. તો એ અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા ઘણી જ ઉપયોગી થવાની છે આજના લેક્ચરમાં, એટલે એકવાર રિવાઇઝ કરી લેવું અને આજના લેક્ચરમાં નોટ અને પેન સાથે જ રાખવું, કારણ કે આજે આપણે આકૃતિઓ દોરવાના છીએ અંતર્ગોળ અરીસાની. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. છઠ્ઠો ક્વેશ્ચન. અંતર્ગોળ અરીસા પર અલગ અલગ બિંદુમાંથી પ્રકાશ પસાર કરતા તેનું પરાવર્તન સમજાવો. એમાં પહેલું હેડિંગ એ રીતના છે કે અનંત અંતરેથી પ્રકાશ આવે તો. આના માટે આપણે આકૃતિ દોરવાની છે. સો સૌથી પહેલાં અંતર્ગોળ અરીસો કીધો છે, તો આપણે એક અંતર્ગોળ અરીસો દોરી લઈશું. સો તમે બી તમારી નોટમાં એક અંતર્ગોળ અરીસો દોરી નાખો અને તેની મુખ્ય અક્ષ પણ બતાવી દો. આટલું પતી જાય પછી મુખ્ય અક્ષ પર એફ બિંદુ દર્શાવી દો, જે મુખ્ય કેન્દ્ર છે. હવે આગળ પ્રકાશ અનંત અંતરેથી કીધો હતો, એટલે અનંત અંતરેથી પ્રકાશ આવતો હોય તો એ એકદમ સીધી રેખામાં આવે. તો એક સીધી રેખા મુખ્ય અક્ષને સમાંતર હોય એવી લાઈન અંતર્ગોળ અરીસાને અથડાય એ રીતના દોરી લો, જે મેં આકૃતિમાં બતાવી છે. આટલું પતી જાય પછી જો અનંત અંતરેથી પ્રકાશ આવે તો આપણે લાસ્ટ લેક્ચરમાં બી આવું જ એક આકૃતિ જોઈ હતી. એમાં પરાવર્તન પછી મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશ પસાર થતું હતું. ઓકે, તો અહીંયા પણ આપણે પ્રકાશ જે આવી રહ્યો છે અનંત અંતરેથી, એને કઈ લાઈનમાંથી પસાર કરાવડાવીશું? તો મુખ્ય કેન્દ્રમાંથી. ઓકે, સો મુખ્ય કેન્દ્રમાંથી હવે લાઈન પસાર કરી નાખો. સો આ ક્વેશ્ચન પૂછો તો એ રીતના કે અનંત અંતરેથી પ્રકાશ આવે તો. ઓકે, તો આન્સર શું આવશે? તો એ જે પ્રકાશ છે એ અરીસાને અથડાશે અને અરીસાને અથડાઈને પછી કયા બિંદુમાંથી પસાર થશે, એટલે કે કયા બિંદુમાંથી એનું પરાવર્તન થશે? તો મુખ્ય કેન્દ્રમાંથી. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન થશે તમને કે સર આ અનંત અંતર શું હોય? તો તારાઓ આપણાથી કેવા અંતરે આવેલા છે? ઘણા જ દૂર. એને તમે કિલોમીટરમાં માપવા જશો? નહીં મપાય. ઓકે, તો આવા મોટા અંતરો માપવા માટે ઓકે આપણે કયા એકમનો ઉપયોગ કરીએ છીએ? કોઈ કહેશે? તો એનો આપણે ઉપયોગ કરતા હતા પ્રકાશ વર્ષ એકમનો. ઓકે, સો કોઈ અંતર પ્રકાશ વર્ષમાં મપાતું હોય તો એ ઘણું જ મોટું અંતર કહેવાય. ઓકે, તો આવા અંતરને જ આપણે કયા એક અંતરે કહી શકીએ? આપણે અનંત અંતરે, મતલબ બહુ દૂરથી પ્રકાશ આવતો હોય. ઓકે, તો સૂર્ય પરથી પ્રકાશ આવતો હોય કે તારા ઉપરથી પ્રકાશ આવતો હોય, એ બધા કયા ટાઈપના અંતર કહેવાશે? અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો કહેવાશે. ઓકે, સો હવે તમને કોઈ પૂછે કે અનંત અંતરેથી પ્રકાશ આવે છે એવી આકૃતિ દોરો. ઓકે, તો આપણે શું કરીશું? મુખ્ય અક્ષને એક સમાંતર રેખા દોરી નાખીશું. આ ક્યાંથી પ્રકાશ આવતો હોય એવું દેખાશે? અનંત અંતરેથી. અને કોઈ પૂછે કે એનું પરાવર્તન થઈને કયા બિંદુમાંથી પસાર થશે? તો કયા બિંદુમાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી. ઓકે, સો હવે જોઈએ બીજો ક્વેશ્ચન. સીમાંથી પ્રકાશ પસાર થાય તો. હવે આની આકૃતિ દોરવાની છે. તો સ્ટેપ તો તમે સમજી જ ગયા. સૌથી પહેલાં શું દોરવાનો? તો અંતર્ગોળ અરીસો દોરવાનો. દોરવા લાગો. મેં આકૃતિમાં બતાવ્યું જ છે. હવે દોરાઈ જાય પછી નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરતા હતા? તો મુખ્ય અક્ષ દોરતા હતા. તો મુખ્ય અક્ષ દોરી નાખો. મુખ્ય અક્ષ પર હવે કયા બિંદુ દર્શાવશો? તો એફ અને સી બિંદુ દર્શાવી લો. એકબીજાથી દૂર રાખજો, નજીક ના કરી દેતા. હવે જો પ્રકાશ સીમાંથી પસાર કરવાનો કીધો હોય તો એક સીધી રેખા સીમાંથી પસાર થાય એમ અરીસાને અથડાય એવી દોરો. હવે આટલું દોરાઈ ગયું હોય તો અહીંયા સાંભળો. જો સીમાંથી પ્રકાશનું કિરણ પસાર થતું હોય તો એ અરીસાને અથડાશે અને પાછું સી બિંદુમાંથી જ પસાર થઈને જતું રહેશે. ઓકે, સો સીમાંથી એકવાર તમે કિરણ બતાવ્યું તો બીજી વખત દોરવાની કંઈ જ જરૂર નથી. ઓકે, તો બીજી વખત તમે શું કરશો? તો માત્ર એક એરો દર્શાવી દેશો ઉપર તરફ જતો. ઓકે, જો તમને હવે કોઈ ક્વેશ્ચન પૂછે કે સીમાંથી પ્રકાશનું કિરણ પસાર થઈ રહ્યું છે તો પરાવર્તન કયા બિંદુમાંથી થશે?
તો કયા બિંદુમાંથી થશે? સીમાંથી જ થશે. મતલબ સીમાંથી પ્રકાશ પસાર થાય તો અરીસાને અથડાય અને પાછો કયા દિશામાં જતો રહે? જ્યાં સી બિંદુ હતું એમાંથી જ પસાર થઈ જાય. ઓકે, તો આ બીજી આકૃતિ આપણી. ત્રીજી આકૃતિ, મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશ પસાર થાય તો સૌથી પહેલાં શું કરતા હતા? અંતર્ગોળ અરીસો દોરવા લાગો. અંતર્ગોળ અરીસો દોરાઈ જાય પછી આપણે શું કરતા હતા? તો મુખ્ય અક્ષ દોરતા હતા. તો એ મુખ્ય અક્ષ બી દોરી રાખજો. પછી શું કરતા હતા? તો સી અને એફ બિંદુ દર્શાવતા હતા, એ દર્શાવી દેવાના. અહીંયા આકૃતિમાં મેં પી પણ દર્શાવ્યું છે, જે જરૂરી નથી પણ તમે દર્શાવી શકો છો. પી શું હતું? તો એ અરીસાનો ધ્રુવ હતો. ઓકે, આટલું દોરાઈ જાય પછી અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશ પસાર કરવાનો કીધો છે. તો લાઈન સીધી શેમાંથી પસાર કરશો? મુખ્ય કેન્દ્રમાંથી, એફમાંથી. તો કરી દો. તો હવે અરીસા સુધી તો કિરણ પહોંચી ગયું. તો અરીસાને હવે અથડાશે તો ક્યાં જશે? તો એ જશે અનંત અંતરે. ઓકે, એટલે જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય તો એ અરીસાને અથડાય પછી મુખ્ય અક્ષને સમાંતર એક સીધી લાઈનમાં કઈ દિશામાં જતું હોય એવું દેખાય? અનંત અંતરે જતું હોય એવું દેખાય. ઓકે, સો તમને પૂછે કોઈ કે મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશ પસાર કરીએ તો ક્યાં જાય અથડાઈને અરીસાને? તો એ ક્યાં જતો હશે? અનંત અંતરે, જે મેં આકૃતિમાં પણ તમને દર્શાવ્યું છે. કોઈ ડાઉટ હશે નહીં આકૃતિમાં? ફાવી ગયું હોય તો ચોથા ક્વેશ્ચનમાં જઈએ. ચોથો ક્વેશ્ચન છે, પી પાસે કોઈ ખૂણે પ્રકાશ આપાત થાય તો આ આકૃતિ માટે પણ પહેલું સ્ટેપ તો શું હતું? અંતર્ગોળ અરીસો દોરવા લાગો. એના પર શું દોરશો? મુખ્ય અક્ષ દોરો. શું દર્શાવશો એના ઉપર? સી એફ દર્શાવશો? કોઈ જરૂર નથી. કેમ? કારણ કે સી એફ પર તો પ્રકાશ કીધો જ નથી, ખાલી પી ઉપર કીધો છે. ઓકે, ધ્રુવ પાસે. તો માત્ર તમે ધ્રુવ બતાવશો તો પણ ચાલશે. ઓકે, સી એફ દર્શાવશો તો પણ કોઈ વાંધો નથી. આટલું દોરાઈ જાય પછી પી પાસે પ્રકાશ કીધો છે તો એક સીધી લાઈન આપણે ખેંચીશું. ઓકે, કોઈ ખૂણા ઉપર આપાત થતી. ઓકે, કોઈ ખૂણો મેં કયો ધાર્યો છે? 30નો ખૂણો ધાર્યો છે. પરિકર લઈને માપવા નથી બેસવાનું. કોઈ અંદાજે ખૂણો લઈને એક સીધી રેખા પીને ટચ કરાવી દો અને ખૂણો લખી નાખો 30. હવે અહીંયા યાદ રાખો, આપણે એક વસ્તુ ભણ્યા હતા, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય કેવા હોય? સરખા હોય. એટલે કે આપાત કિરણ 30ના ખૂણે અહીં આપેલું છે, એટલે કે મેં લીધું છે, એઝ્યુમ કર્યું છે. તો પરાવર્તન કોણ બી કેટલો આવશે? 30 જ આવશે. ઓકે, સો હવે મને ખબર પડી ગઈ કે આ જો કિરણ આવી રહ્યું છે 30ના ખૂણે, એ પી બિંદુ ઉપર અથડાયું તો હવે આગળ ક્યાં જશે? તો એ અરીસાને અથડાઈને નીચે તરફ પણ કેટલો ખૂણાઓ બનાવીને જશે? 30નો ખૂણો બનાવીને જ જશે. ઓકે, તો એનું પરાવર્તન એ રીતના આપણે દર્શાવી શકીએ છીએ. તો એ આકૃતિ પૂરી કરી નાખો. મેં બતાવી જ છે કે સૌથી પહેલાં ઉપર 30ના ખૂણે પ્રકાશ આવ્યો તો નીચે બી કેટલા ખૂણે જશે? 30ના ખૂણે. સો આ 4 આકૃતિ આપણે જોઈ, એના પરથી મોસ્ટ આઈએમપી એક ક્વેશ્ચન પૂછાય છે બોર્ડની એક્ઝામમાં. એ હોય છે કે અંતર્ગોળ અરીસા સામે કોઈ બિંદુ પર તમારે વસ્તુ મૂકવાની, આ વસ્તુનું પ્રતિબિંબ મેળવવાનું અને એનું સ્થાન, પ્રકાર અને પરિમાણ મેળવવાના. ઓકે, ખાલી મગજમાં એટલી જ વસ્તુ રાખવાની છે. જો આ આકૃતિ બી નહીં આવડતી હોય તો બી ચાલશે. ઓકે, ખાલી 4 વસ્તુ મગજમાં રાખવાની છે. સૌથી પહેલી વસ્તુ, જો અનંત અંતરેથી પ્રકાશ આવે તો એ ક્યાંથી પસાર થાય અથડાઈને? તો પસાર થાય મુખ્ય કેન્દ્રમાંથી. આ પહેલી આકૃતિ હતી. બીજી વસ્તુ શું યાદ રાખશો? જો સીમાંથી પસાર થાય પ્રકાશનું કિરણ તો અરીસાને અથડાઈને પાછું ક્યાં જતું રહે? સીમાંથી જ પાછું જતું રહે. ત્રીજી વસ્તુ શું યાદ રાખશો? તો જો
મુખ્ય કેન્દ્ર એફમાંથી પ્રકાશ પસાર થતો હોય તો એ અરીસાને અથડાશે, પછી એનું પરાવર્તન થઈને ક્યાં જશે? અનંત અંતરે જશે. પહેલાં શું હતું? અનંત અંતરેથી આવે તો મુખ્ય કેન્દ્ર. હવે મુખ્ય કેન્દ્રવાળો ક્વેશ્ચન છે, એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશ પસાર થઈ રહ્યો છે તો એ ક્યાં જશે? અનંત અંતરે. ઓકે, એકબીજાથી વિરુદ્ધ જ છે, એટલે એ બંને યાદ રાખવાની જરૂર નહીં પડે. અને ચોથી વસ્તુ, જો કોઈ ખૂણે આપાત થઈ રહ્યો હોય, એટલે કે અહીંયા આપણે ધારે તો 30ના ખૂણે, ઓકે, તો એટલા જ ખૂણે એનું શું થશે? પરાવર્તન થશે. ઓકે, સો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. અંતર્ગોળ અરીસા સામે અલગ અલગ સ્થાને વસ્તુ મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. ઓકે, સો આ ક્વેશ્ચનમાં આપણે અલગ અલગ 6 જગ્યાએ વસ્તુને મૂકવાના છીએ. ઓકે, આજે માત્ર આપણે એક જ આકૃતિ જોવાના છીએ, તમને વધારે લોડ હું નહીં આપું. ઓકે, આજે ખાલી એક જ આકૃતિ આપણે જોઈએ અને શીખીએ કે કઈ રીતના દોરવાની છે. ત્યારબાદની 5 આકૃતિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઓકે, સો પહેલી આકૃતિ, એમાં વસ્તુનું સ્થાન આપેલું છે તમને અનંત અંતરે. ઓકે, મગજમાં હવે ફિક્સ કરી નાખો, વસ્તુનું સ્થાન લખ્યું છે અનંત અંતરે, તો અનંત અંતરે વસ્તુ મૂકી હોય કે અનંત અંતરેથી પ્રકાશ આવતો હોય તો કયા બિંદુમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી. તો જવાબ તો તમને અત્યારે ખબર જ છે, મતલબ પ્રતિબિંબનું સ્થાન તો શું આવવાનું છે? મુખ્ય કેન્દ્ર જ આવવાનું છે, પણ તમારે આકૃતિ બતાવવી પડશે. ઓકે, અને આકૃતિ જે પહેલાં દોરી હતી એવી જ. ઓકે, તો સૌથી પહેલાં શું કરશો? પહેલું સ્ટેપ હતું એ જ, એક અંતર્ગોળ અરીસો દોરો, એની મુખ્ય અક્ષ દોરો, એના પર સી, એફ અને પી બિંદુ દર્શાવો. એક વસ્તુ પહેલાં અહીંયા સાંભળી લો, હવે જ્યારે બી તમે આ સી, એફ અને પી બતાવો છો ત્યારે પીથી એફનું જેટલું અંતર લેશો, એટલે કે ધારો કે તમે પીથી એફ 3 સેન્ટીમીટર લીધા, તો એફથી સી પણ 3 સેન્ટીમીટર જ લેજો. ઓકે, આનાથી આકૃતિ પરફેક્ટ બનશે. અને એક વૈજ્ઞાનિક ટર્મ બી છે કે હંમેશા સીનું મૂલ્ય જે હોય એ 2f જેટલું હોય. એ આપણે આગળ શીખવાના છીએ, પણ અત્યારે ખાલી એટલું જ મગજમાં રાખો કે પીથી એફનું જેટલું અંતર આપણે લીધું એટલું જ અંતર કોનું લેવાનું છે? સીથી એફનું. ઓકે, તો આટલી વસ્તુ ખાલી દોરી નાખો. એક અંતર્ગોળ અરીસો, મુખ્ય અક્ષ, એના પર પી, એફ અને સી. આટલું પતી જાય તો આગળ જઈએ. હવે વસ્તુ અનંત અંતરે આપી હોય, ઓકે, તો આપણે એને મુખ્ય અક્ષ પર દોરી શકીએ? ના દોરી શકીએ, કારણ કે વસ્તુ તો દૂર અનંત અંતરે પડી છે. ઓકે, એને આપણે મુખ્ય અક્ષ ઉપર ના બતાવી શકીએ. તો માત્ર શું આવશે? પ્રકાશના કિરણો આવશે, અને પ્રકાશના કિરણો દર્શાવવા હોય અનંત અંતરેથી આવતા હોય એવા, તો શું કરવાનું? માત્ર મુખ્ય અક્ષને સમાંતર સીધી લાઈન દોરી નાખવાની જે અરીસાને અથડાશે. ઓકે, અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે, આગળની આકૃતિમાં આપણે એક જ કિરણ દર્શાવતા હતા, આવી આકૃતિની અંદર આપણે ઓછામાં ઓછા 2 કિરણ દર્શાવીશું. ઓકે, સો એક કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર ઉપર દોરીશું અને બીજું પ્રકાશનું કિરણ સીધું મુખ્ય અક્ષને સમાંતર નીચે તરફ દોરીશું. ઓકે, સો આટલું દોરી નાખો. આટલું દોરાઈ ગયા બાદ તમને ખબર જ છે કે સીધું કિરણ અનંત અંતરેથી આવે તો એ શેમાંથી પસાર થાય? એફમાંથી. તો ઉપરનું કિરણ જે છે મુખ્ય અક્ષની ઉપર, એને પણ શેમાંથી પસાર કરી નાખો? એફમાંથી. અને નીચે જે કિરણ છે, ઓકે, નીચે બતાવ્યું છે મુખ્ય અક્ષની, એને પણ ક્યાં દર્શાવી દો? શેમાંથી પસાર કરી નાખો? એફમાંથી. ઓકે, આકૃતિમાં અમે બતાવ્યું જ છે એ રીતે. તો અહીંયા આકૃતિ પૂરી. આકૃતિ પરથી શું ખબર પડી તમને? તો 2 કિરણો અનંત અંતરેથી આવ્યા, અથડાઈને બંને એક બિંદુ પર મળ્યા. કયા બિંદુ પર મળ્યા? એફ બિંદુ પર. તો જે જગ્યાએ 2 બિંદુઓ મળતા હોય ને એને કહેવાય પ્રતિબિંબનું સ્થાન. ઓકે, તો પ્રતિબિંબનું સ્થાન આપણે લખવું હોય તો શું લખીશું? મુખ્ય કેન્દ્ર એફ પર. ઓકે,
સો ક્વેશ્ચનમાં હવે જે ખાલી જગ્યા રાખી હતી આપણે પ્રતિબિંબના સ્થાનની આગળ, ત્યાં એરો મારીને શું લખી નાખો? મુખ્ય કેન્દ્ર. નીચે પ્રકારની વાત કરીએ. પ્રકારનો મતલબ શું? તો આ જે પ્રતિબિંબ મળ્યું એ કયા પ્રકારનું છે એ પૂછ્યું છે. તો એક વસ્તુ અહીંયા મગજમાં રાખો, જ્યારે બે બિંદુઓ એકબીજાને મળી જાય, ઓકે, જાતે જ મળી જાય. અહીંયા એવું થયું, જો તમે બે કિરણો જે પસાર કર્યા, બરાબર, એને એફમાંથી પસાર કર્યા ત્યારે જાતે મળી ગયા, આપણે મળવાની જરૂર નથી પડી. ઓકે, તો જ્યારે કિરણો જાતે એકબીજાને મળી જાય તો એ બિંદુએ વાસ્તવિક પ્રતિબિંબ મળે. કેવું પ્રતિબિંબ મળે? વાસ્તવિક. અને જ્યારે તમે એકબીજાને મળતા નથી પ્રકાશના કિરણો અને તમારે પાછળ એને લંબાઈને મળાવવા પડે, તો એ જગ્યાએ મળે તમને આભાસી પ્રતિબિંબ. ઓકે, તો અહીંયા તો તમને દેખાય જ છે કે ઉપર જે બે કિરણો આવ્યા એ જાતે એફમાંથી પસાર થઈને એકબીજાને મળી રહ્યા છે, એક બિંદુને છેદે છે. ઓકે, એ કયા બિંદુએ છેદ્યા? એફ બિંદુએમાં. તો પ્રકાર કયો આવશે આમાં? વાસ્તવિક. ઓકે, અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું દેખાય. ઓકે, તો પ્રકાર આપણે લખીશું આમાં વાસ્તવિક અને ઉલટું. લખી નાખો પ્રકારની સામેના ડેશમાં. અને લાસ્ટ છે પરિમાણ. પરિમાણ એટલે શું? એનું કદ કેટલું છે. તો આમાં કદ કેટલું દેખાય? જુઓ તો આકૃતિમાં જે જગ્યાએ પ્રતિબિંબ મળે છે એનું કદ કેવું દેખાય છે? એકદમ ઝીણું. તો એને શું લખી શકાય? બિંદુવત. ઓકે, સો આપણી આ પહેલી આકૃતિ પતી. આવી એકદમ ઇઝી 5 આકૃતિઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. ત્યાં સુધી આ બધી વસ્તુ આજે જે ભણ્યા આપણે એ પ્રેક્ટિસ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી નવી વસ્તુઓ શીખવાના છીએ જે ઇઝી પણ છે, પણ ત્યાં સુધી આજે જે ભણાવ્યું છે એની પ્રેક્ટિસ બરાબર કરી લેજો એકવાર. ઓકે.